ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति यात इषु शिवतमा शिवं बभूव ते धनुः शिवाशरव्याय तव तयानो रुद्रमृडय या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ता विचाकशीः यामिषुं गिरिशन्तहस्ते बिभर्षस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसीः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छ वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत् તમારામાં પેલું યક્ષ્મં પછી ગુમ નથી ને, આ બસ એ મૂકી દો એટલા માટે મેં જોયું હતું. સર્વમિત જગદ યક્ષ્મ ગુમ એવું નવું. પછી છઠ્ઠામાં મંત્રમાં પણ અહિશ્ચ છે, ત્યાં જોયું અહિ ગુંશ્ચ ત્યાં પણ કરી દો. અધ્યવોચદધિ ભક્તા પ્રથમો દૈવ્યોભિષક અહિગુશ્ચ સર્વાન જંબયન સર્વા આશ્રજાતુ ધાન્યઃ અહિગુશ્ચ સર્વાન જંબયન સર્વાશ્ચ યાતુ ધાન્યઃ. સારું, આટલું બરાબર છે. એટલે જોયું આપણે અધિશબ્દ વાપરે છે ને, અધિવક્તા. વક્તા એટલે આમ બોલનાર, સ્પીકર. આપ મારી તરફેણમાં બોલો, મારો પક્ષપાત. અને શું બોલવું હોય એ પણ મેં કહી દીધું. ભક્ત એક જ આશા રાખે છે, આમ તો જીવનમાં બધા એક જ આશા રાખે છે કે બીજી વ્યક્તિ એમ કે તું મારો છું કે મારી છું, બસ આટલું છે. એવું ભગવાન પાસે અપેક્ષા રાખીએ છીએ. સાચું, એટલે બહુ નેચરલ છે. આપણે બહુ એને ખરાબ અર્થમાં લઈએ છીએ, પણ એવું નથી. દરેકને એમ છે કે હું કોઈક આઈ બિલોંગ ટુ સમબડી એમ. એટલા માટે લોકો બિચારા રિટાયર્ડ થાય ને પછી કોઈકને કોઈક ગ્રુપની અંદર જોડાઈ જતા હોય છે. હા, કારણ કે રિટાયર્ડ થયા પછી હવે તમે ક્યાંય ના, કોઈ તમને ના કહે. પહેલાં તો પેલી કંપનીમાં વાળા કહેતા તમે અમારા એ છો, અમારા એમ્પ્લોય છો, આ તે. હવે તો એ જતું રહ્યું. અને ઘરના તો બિચારા દીકરોને તો કે તમારે બોલવાનું જ નહીં, તમારા રૂમમાં આમ તમને પૂછ્યું. એટલે બિચારા ક્યાંય બહુ સ્થિતિ. અને ઘણીવાર પત્નીએ ધરાઈ ગયેલા હોય છે 30-40 વર્ષ સુધી. એટલે એ કે ચૂપ રહો તમે. મેં તમને 1000 વાર કહું તમે ચૂપ રહો. તમને ખબર ના પડે તો દીકરા દીકરીઓ. પણ એનીવે, ઇન શોર્ટ એટલે મનુષ્યની ઝંખના કે હું કશાક આઈ બિલોંગ ટુ સમબડી. એટલે શું આપણે ગુજરાતીમાં કહીએ એવું છે. એટલે છેવટે પરમેશ્વર પાસે ભક્ત આશા રાખે, પણ ભક્ત બીજા પાસે આશા ના રાખે. સંસાર પાસે આશા ના રાખે, જગત પાસે. જગત પોતાને કે તમે અમારા છો એવું પરમાત્મા પાસે અપેક્ષા રાખે. અને એની એ અપેક્ષા ભગવાન પૂરી કરે
તો તમે ભક્તની કસોટીમાંથી ખરા ઉતર્યા. એટલે અધિવક્તા પક્ષપાત કરશો તો બોલશો ને આવું કે અહમ ત્વમ મદીય, તું મારો છો, એ વસ્તુ એનીવે. એટલે અધ્યવોચત અર્થાત તમે મારા પ્રયોજન જે કંઈ છે એને તમે સપોર્ટ કરો, તમે સપોર્ટ કરો આ રીતે પક્ષપાત કરીને. અને આપ જો કરશો તો પછી કોઈ દેવતાની હિંમત નથી કે મને કશું કરી શકે. આપ પ્રથમ કેમ, પાછું એનું કારણ શું? આપ પ્રથમ છો, પ્રથમ. હા, દેવતાઓમાં સૌથી ચડિયાતા છો, મહાદેવ છો. અને માટે વાસ્તવની અંદર આપ જરૂર અધ્યવોચત આમ તો છે ને ભૂતકાળ છે, પરંતુ અહીંયા એને આજ્ઞાર્થમાં લેવાનું છે. તમે આવું કરો, ભક્ત આજ્ઞા કરે ભગવાનને, અને ભગવાન સેવક. પહેલાં ભગવાન સેવા લે, સેવ્ય, અને પેલો સેવક. પછી ભગવાન સેવક બની જાય, ભક્તો સેવ્ય બની જાય. અવતાર લેવો પડે એમને, અવતારે લેવો પડે. અવતાર લઈને બિચારાને કે તકલીફોનો પાર નહીં. જેલમાંથી જ શરૂ થાય બધું. અને ક્યાં ભગવાન કેટલું વાપરે. એટલે રાક્ષસીઓ ના ને તે શકટાસુર ને પેલો કયા સુર ને બધા હજારો અસુર આવેલા, કંસ ને આ ને તે. ઇન શોર્ટ આટલું બધું કરે છે ને માટે પરિત્રાણાય સાધુના. મારે તો આવવું જ પડે ભાઈ, મારા ભક્તો માટે થઈને મારે આવવું પડે. એટલે ભક્તના સેવક છે તો, એટલે ભક્તો આજ્ઞા કરે એટલે આજ્ઞાર્થ છે. આવું અહીંયા આવું ટીકાકાર કહે છે. અધ્યવોચત આમ તો ભૂતકાળ છે. તમે પક્ષપાત કર્યો છે નહીં, તમે પક્ષપાત કરો એમ કે છે. આજ્ઞા ઇમ્પરેટિવ મૂળ છે. સરસ. અને આવા પ્રકાર આ મંત્રને કવચ વાક્ય કહેવામાં આવે છે. એટલે કારણ કે આ અહીંયા પ્રાર્થના એ પ્રકારની છે કે જેના દ્વારા પોતાનું રક્ષણ થાય ને, માટે કવચ વાક્ય. પુરાણોમાં આવા કવચ વાક્યો છે. માર્કંડેય ઋષિ જે છે એમની તમે જાણો જ છો વસ્તુ. માર્કંડેય ઋષિ જે છે એમને તો 16 જ વર્ષનું આયુષ્ય હતું ને, અને એટલે માંગ્યું હતું, માતા પિતાને કહ્યું હતું કે ભાઈ તમને કેવો દીકરો જોઈએ, 16ને બદલે 61 વર્ષ જેવો જોઈએ કે 16 વર્ષ જીવે. પેલો બહુ એકદમ હોશિયાર ને પૂર્ણ સંસ્કારીને હોય, પેલો 61 વર્ષનો હશે તો ભાર. તો શું કેવું જોઈએ? તો કે ના અમારે 16 વર્ષ. જોતામાં 16 વર્ષ નીકળી ગયા. માર્કંડેય ઋષિની ખબર જ હતી ને, એટલે જઈને બસ પ્રારબ્ધ પૂરું થવાના તે દિવસે લિંગને જઈને ભેટી ગયા. લિંગને જઈને ભેટ્યા. દેવરાજા તો બિચારા એમનું કામ કરે, મેન્ડેટ ઉપરથી ઓર્ડર જ છે, તમારે તમારું કામ કરવાનું રાત દિવસ. એટલે એ તો આવી ગયા લેવા માટે, પણ વાસ્તવની અંદર એટલે પછી એમણે પાશ, યમરાજાએ પાશ નાખ્યો લિંગ સહિત ખેંચવા માટે. ભગવાન કહે છે તારી આ હિંમત, તું મારો ઓફિસર એક, અને તારી આ હિંમત. એટલે ભગવાને ત્યાં પછી યમરાજાને દંડ કર્યો. જે સર્વને દંડ આપે, મૃત્યુદંડ સુધી જે આપનાર યમરાજાને બધો ભગવાને દંડ આપ્યો, દેવતાને દંડ આપ્યો. કેમ? પેલા શરણ લીધેલું માર્કંડેય ઋષિ માટે. શરણ લો તમે તો વાસ્તવની અંદર તમારું રક્ષણ થાય, અને તમારા જે શત્રુઓ હોય એ વાસ્તવની અંદર એમનો નાશ થાય. વિભીષણના કિસ્સામાં, ઓહો, ભીષણનો કિસ્સો, સુગ્રીવનો કિસ્સો. વાલી કશું ના કરી શકે. વાલી જેને પોતાની પૂંછ ઉપર રાવણને બાંધીને ફરે, વિચારો તો. આટલો શક્તિશાળી હતો ને તે એણે શરણાગતિ ના લીધી. ઘણીવાર અહંકાર જે છે ને, હા, તમને અમુક પ્રકારની શક્તિઓ ભગવાને આપી હોય એના કારણે તમારો અહંકાર બહુ મોટો હોય. આ બધું આ વેદ ને બધું તો નકામી વસ્તુઓ છે. ઇટ્સ ઓલ પ્રેટલિંગ. આવું એક પેલા કહે છે આ બધો જલ્પ છે. આ શું? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ આવ્યું, પૂર્ણમાંથી પૂર્ણ જતું રહ્યું, પૂર્ણ રહી ગયું, પૂર્ણ. આ શું છે? આ બધું બકવાસ. અમે બધા બુદ્ધિશાળી લોકો છીએ, અમે આ બધી વસ્તુમાં સ્વીકારીએ નહીં વગેરે. આવો વાલી, ભાઈએ આશરો લીધો, વાલીએ ના લીધો. કેમ? હા, હું કોણ રામવાળી કોણ ભગવાન ને કોણ સર્વશક્તિ? હું સર્વશક્તિ છું. જો રાવણને મેં પૂંછડીએ બાંધ્યો, એને ન લીધો. નાશ થયો, નાશ થઈ ગયો. સુગ્રીવનું રક્ષણ થઈ ગયું. એટલે જે શરણાગતિ લે એનું રક્ષણ થાય, અને પાછું ડિક્લેરે કરે કે તું મારો છું. જગતની સામે ડિક્લેર કરે. વિભીષણના કિસ્સામાં તો ચોખ્ખું કહી દીધું કે તમે જ અત્યારે તમારું રાજ્ય તિલક કરી દઈએ છીએ અમે, લો
વિચારો તમે, વોટ એ ડેરિંગ! એ તો પરમેશ્વર કરી શકે. રાવણના બધા બેઠા છે જ અંદર, ગયા જ માની લો, પતી ગયું. જેમ ભગવાને કહ્યું ને ભગવદ્ ગીતાની અંદર, લે આ ભીષ્મને, દ્રોણને જોઈ લે, આજ એકનું માથું ચવાઈ ગયેલું જોઈ લે મારા દાંતની અંદર, એકના હાથ ચવાઈ ગયેલા જોઈ લે, જોઈ લે, જોઈ લે. ભીષ્મને દ્રોણ એટલે અર્જુનની કોઈ વિસાત નહીં, કોઈ વિસાત નહીં અર્જુનની. ઓનેસ્ટલી જે ગુરુ પાસેથી શીખીને આટલો ધનુર્ધારી બન્યો, એ ગુરુ તો કેટલું ઘણા શક્તિશાળી. અને ભીષ્મ તો ઈચ્છા મૃત્યુ, તો વિચાર કરો. એવું કહેવાય છે ભીષ્મ ભીષ્મ શબ્દ જ એના પરથી આવે છે. ભીષ્મ એટલે ભયંકર. ખરેખર એમની સામે કોઈ ટકે નહીં, કોઈની હિંમત નહીં. અસ્ત્ર શસ્ત્ર જે પણ હોય, બંનેને ભગવાન કહે છે તને કદાચ ડાઉટ હોય કે આમની કેવી રીતે જીતવા, જોઈ લે, હણાઈ ચૂક્યા છે. નિમિત્ત માત્ર ભવ, સવ્યસાચી, એ સવ્યસાચી તું નિમિત્ત બન, બસ. એટલે એની કહેવાનો આશય છે કે આ રીતે ભગવાન પક્ષપાત કરીને જે શરણે આવે એને માટે પક્ષપાત કરે અને એનું રક્ષણ કરે. અને બોધાયનની અંદર, બોધાયન સૂત્ર છે આપણા વેદની અંદર, અમુક સૂત્ર રહેલા છે. આ બોધાયન ઋષિ એમણે સૂત્રની રચના કરી. સૂત્ર એટલે શેના માટે? આ બધા જે આપણે કર્મ જે આપણા યજ્ઞ કર્મ વગેરે કરીએ એનું મેન્યુઅલ, કયા મંત્રોનો ઉપયોગ કરવો, કેવી રીતે કરવો, કેવી આહુતિ આપવી, કયા દ્રવ્યથી આહુતિ આપવી, આહુતિ આપ્યા પછી શું કરવું વગેરે, આખું મેન્યુઅલ એ બધું સૂત્રમાં રૂપમાં કહેવામાં આવે. એમાં કલ્પસૂત્ર, શૌતસૂત્ર, ગૃહ્ય સૂત્ર વગેરે બધા સૂત્રો. એવું એ બોધાયન સૂત્રની અંદર આ મંત્ર માટે અત્યારે આપણે જે હમણાં જોયો એ છઠ્ઠા મંત્ર માટે એને કહ્યું કે આ કવચ મંત્ર છે, પ્રોટેક્શન. એટલે જે તમારે કોઈપણ રૂપમાં જોઈતું હોય કવચ, રક્ષણ તમારું, તો વાસ્તવની અંદર પણ શેમાંથી? ઓલ પ્રોબ્લેમ્સ. મેં એટલે કાલે કહ્યું હતું આપણા મિત્રને, ઓલ બ્રોડ સ્પેક્ટ્રમ. સ્વામીજી અમારે આ મુશ્કેલી છે એના માટે કયો કરવો? બ્રોડ સ્પેક્ટ્રમ. આ કવચ મંત્ર છે. હવે બીજા છે સ્કંદ ષષ્ઠી કવચ પણ છે, બીજા ઘણા છે. અને કવચનો અર્થ તો તમે જાણો છો, આપણું આર્મર, એટલે એનાથી રક્ષણ થાય. આમ તો સામાન્ય રીતે ધર્મ જ વાસ્તવમાં રક્ષણ, કારણ કે ધર્મ ઈશ્વરનું રૂપ છે, માટે ધર્મ જ છેવટે રક્ષણ કરે. સાચું રક્ષણ ધર્મથી થાય. હા, સાચું રક્ષણ જ્ઞાનથી થાય, પણ જ્ઞાન ત્યારે જ આવે જ્યારે ધર્મ હોય. એટલે વાસ્તવની અંદર હરે રામ 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 હરે હરે પહેલાં આવવું જોઈએ. આ બદલી નાખ્યું છે આ લોકોએ. હરે કૃષ્ણ પહેલાં કર્યું છે, ઇસ્કોનવાળાએ ખોટું છે. મંત્ર કલિસંતરણોપનિષદમાં આવો નથી. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પહેલાં રામ, પહેલાં ધર્મ, પછી આનંદ, મોક્ષ, કૃષ્ણ. હા, એટલે વાસ્તવની અંદર ખરેખર ધર્મ હોય તો રક્ષણ થવાનું જ છે. ધર્મને તમે ધર્મનો પક્ષપાત લો તો ઈશ્વર કે જે ધર્મના રૂપમાં છે તમારા પક્ષપાતી બને. બસ આવું છે. કારણ કે રાગદ્વેષ જ શત્રુઓ છે. રાગદ્વેષનું મારણ ધર્મ છે, અને ધર્મ અને રાગદ્વેષની વચ્ચેની પસંદગી મનુષ્યને આપવામાં આવેલી છે. એટલે ધર્મનો પક્ષપાત તમે લો અર્થાત ઈશ્વરનો પક્ષ. એટલા માટે જ જ્યારે રાગદ્વેષમાં ની પસંદગી ઉતારો ત્યારે વાસ્તવમાં છેવટે દુઃખી થવાનો વારો આવે. ધર્મનો તમે પસંદગી કરો તો આનંદ આવે. ખરેખર કોઈ પણ ધાર્મિક કાર્ય કરો, ધાર્મિક કાર્ય એટલે પૂજા નથી કહેતો હું તમને, ધાર્મિક કાર્ય એટલે જે કરવા યોગ્ય છે એ કરો. બસ તમને લાગે કે આ ખરેખર કરવું જોઈએ, કોન્શિયન્સ, તમારો કોન્શિયન્સ કે આ કરવું જોઈએ. હા, કોઈ પણ કરવા યોગ્ય કાર્ય જે તે પરિસ્થિતિની અંદર એને ધર્મ કહેવાય, સામાન્ય ધર્મ. હા, બધા જ કરે છે, ખાલી મનુષ્યને આવું કહેવું પડે છે. કારણ કે પેલી પસંદગીને કારણે પસંદગી રાગદ્વેષ પર ઉતરે, ધર્મ પર ના ઉતરે. બાકી બધા ધર્મનું પાલન કરે છે. જેણે જે કરવું જોઈએ કરે છે. સમુદ્ર જેણે જે કરવું જોઈએ કરે, સૂર્ય જે કરવું જોઈએ કરે, વાયુ જે કરવું જોઈએ, બધા પોતપોતાનું ધર્મનું પાલન કરે છે. આ નહીં કાળા માથા એ તો રહ્યા નથી, પણ તું જે હોય તે થોડા ઘણા છે એના આધારે. હા, એટલે સમગ્ર જગતમાં ફેલાયેલી વસ્તુ જે અભિવ્યક્તિ છે પરમેશ્વરની, એ ધર્મના રૂપમાં છે. એનાથી જગત ટકેલું છે.
મનુષ્ય પણ એ જગતનો ભાગ છે ને એણે જો ખરેખર જગત સાથે ઈશ્વર સાથે સંવાદિતતા કેળવી હોય તો એણે પણ એમાં જ સૂર એનો સૂર એને અનુરૂપ જ હોવો જોઈએ. ઓર્કેસ્ટ્રાનો ભાગ છે તો ના, હું મારી પીપુડું વગાડીશ તો ભાઈ બહાર ઓર્કેસ્ટ્રા નકામું ના જાય, એને બહાર કાઢે. તું બહાર જા ભાઈ, તું બેસુરો છું. એ સ્થિતિ આવીને ઊભી રહી છે અત્યારે. સમજી, શિયાળો એટલો ખરાબ ગયો, આ પેલું ગયું, પેલું ગયું, આમ થાય છે, તેમ થાય છે, તાપમાન વધી રહ્યું છે, આમ છે, બધું સહન કરવાનું અહીંયા જ છે. એક થડની સાથે ઘસો તમે તમારી તો શર્ટ પહેરીના થડને કશું ના, તમે થડને જુઓ તો અંદર કશું નથી થયું, એવું ને એવું છે. પણ અહીંયા બધું ઘસાઈ ગયું છે અંદર. કેટલાય દિવસો સુધી શર્ટ પહેરી ના શકાય. પરમેશ્વરનો થડ જેવો છે. ધર્મને આ ભોગ આપો તમે, એ ઘસવા જેવું છે. એમાં આપણે ઘસાઈ જઈએ. અને માટે વાસ્તવની અંદર સંવાદિતતાનો જે સૂર છે, કે ઓર્કેસ્ટ્રા જે છે જેનો કંડક્ટર ઈશ્વર છે, એનો સૂર એક જ છે અને એ છે ધર્મ. બસ જે કરવું જોઈએ એ કરો. અરે સાદું સવારે બ્રશ કરવું જોઈએ, એ જો રોજ કરતા હવે આ એ મને ખબર નથી કેટલામાંથી બાકાત છે, પરંતુ બાળકો સાથે વાત કરવી જોઈએ, પત્ની સાથે વાત કરવી જોઈએ. પતિ સાથે વાત, પત્ની રોજ કે તમે વહેલા આવો, મારે તમારી સાથે વાત કરવી છે, જાણી જોઈએ મોડા. કેટલા દિવસ ચાલે, પછી એક દિવસ એક બોમ્બની જેમ ફાટે. કરવું જોઈએ, કરો. તમે અંદર તમને તો થાય છે, તમે ઓફિસ જાઓ ને તમે જ્યાં સાંજના 6 વાગ્યા તમને થાય છે તો ખરું જ, મારે વાત તો કરવી જોઈએ એની સાથે, એને કંઈક મુશ્કેલી છે, મારે વાત કરવી જોઈએ, પણ નથી કરતા. ચૂભે જ તમે કશું નહીં કરી શકો એની અંદર. જે કરવું જોઈએ એ વાસ્તવની તમને જ્ઞાન આપી દેવામાં આવ્યું છે. ઈમેલ કરવો જોઈએ, વોટ્સએપ કરવો જોઈએ, વાત કરવી જોઈએ, મા બાપ જોડે વાત. આપણા બાળકો છે ત્યાં જે ભણતા હોય છે અમેરિકાની અંદર યુનિવર્સિટીઓમાં, મા બાપ બિચારા રાહ જોઈને બેઠા હોય. મા બાપને કહ્યું હું ફોન કરીશ, તમારે ફોન નહીં કરવાનો, મને ડિસ્ટર્બ નહીં કરવાનો. એટલે મા બાપ બિચારા રાહ જોઈને બેઠા હોય. એમને માને તો એક થોડા શબ્દો જ સાંભળવા હોય દીકરા દીકરીને, બસ તો મજામાં છું, આટલું જ. માએ તો એમનું કશું બિચારા કહેવાનો પ્રશ્ન જ નથી, પહેલાંનું પૂછવાનું બધું, ભાઈ તું બધું બરાબર છે તારે, આમ તાર ખાવા પીવાની બધું. પણ પેલો રોજ રાત્રે આવે મોડો હોય, તમે લોકોને બહુ કામ કરવું પડતું, મતલબ વાંચવાનું આ છે બધું, પણ અભ્યાસ પણ એને રોજ ચૂભે. આજે રહી ગયો ફોન કરવાનો, આજે રહી ગયો, આજે રહી ગયો, આજે રહી ગયો. આનંદ ના થાય, આજે રહી ગયો, આજે રહી ગયો, વાહ શાબાશ. ના, ચૂભે જ. જે ઘડીએ તમે નક્કી કરો કે આજે તો ફોન કરવો જ છે અને કરો, પછી શું થાય તમે જોજો. અમેરિકામાં લોકો લોન્ડ્રી અઠવાડિયે ધુએ, ઘણા 2 અઠવાડિયે ધુએ. અહીંયાનું મને ખબર નથી, પણ અઠવાડિયા સુધી લોન્ડ્રી અહીંયા જ રહે. સવારે જાય, સાંજે જાય, લોન્ડ્રી કરવાની છે, લોન્ડ્રી કરવાની છે, કપડાં ધોવાની છે, લોન્ડ્રી કરવાની છે. રવિવાર પડ્યો, ખાલી એક કપ ચા જ પીધી છે, હજુ તો નાસ્તોય નથી કર્યો. આને બધા વસ્તુ ધોઈ નાખ્યા, બધા ડ્રાયરમાં બધું પતી ગયું બધું. અને પછી એક આમ આવીને બેસે, જાણે મોટો ઈડરિયો ગઢ જીતીને આવે. કેટલો બધો આનંદ, તો વિચાર, એ શેનો આનંદ છે? કશું હજુ તો ભોગવ્યું કંઈક, હજુ તો મેથીના ગોટા તો બજારમાં પડ્યા છે. ધર્મ જીવનમાં જે કરવું જોઈએ એ કરો, બસ, ધેટ્સ ઇટ. તો અંદર સંવાદિતા ઊભી થાય. જે કરવું જોઈએ એ કરવું ન ગમે, જે ન કરવું જોઈએ એ કરવું ગમે. રાગદ્વેષ, ત્યારે મહાભારત. રાગદ્વેષને અનુમોદન આપો તો શરૂઆત સંઘર્ષથી થાય, કારણ કે ધર્મનું જ્ઞાન તો છે જ. શરૂઆત સંઘર્ષથી અને રાગદ્વેષને અનુમોદન આપવાને કારણે, સપોર્ટ આપવાને કારણે છેવટે પાછું સંઘર્ષ જ આવીને ઊભો રહે. સંઘર્ષમાંથી જન્મ, સંઘર્ષમાં અંત. ધર્મનું પાલન કરો ત્યારે શરૂમાં સંઘર્ષ રાગદ્વેષ સામે, પણ છેવટે સંવાદિતા. બરાબર ને? છેવટે સંવાદિતા. કેવી રીતે ખબર પડી સંવાદિતા? તો આ તમે આમ બેઠા, આ બધા કપડાં ધોઈને, અને જાણે કે શું મોટું
કોઈકને લિફ્ટ આપી તમે, શું થાય છે? આહા, આ ક્યાં આજે અમારે લિફ્ટ આપવી પડી, આઈ ફીલ વેરી સોરી, આવું કહો છો કે અંદરથી આનંદ આવે છે? હા, કોન્શિયન્સ એટલે ધર્મનું જ્ઞાન. આપણો કહેતા હોય છે મારામાં સમજ, મારો કોન્શિયન્સ આવું કહે છે. કોન્શિયન્સ બીજું કશું નથી, ધર્મનું જ્ઞાન. ધર્મ બેઠો જ છે અંદર. પસંદગી હોય ત્યાં ધર્મનું જ્ઞાન આપવું જ પડે, નહીં તો ડિફેક્ટ કહેવાય આ ક્રિએશનની અંદર. ભગવાનના ક્રિએશનમાં ડિફેક્ટ ના હોય. બધાને જે મનુષ્યને પસંદગી આપી એ લોકોને શું પસંદ કરવું એનું જ્ઞાને આપી દીધું કે જેથી કરીને એનું કલ્યાણ થાય. પણ તો પેલો હીરો રાગદ્વેષની પસંદગી કરે, શત્રુઓને વૃદ્ધિ કરે, શત્રુઓને પુષ્ટિ આપે. જેટલા રાગદ્વેષ પોષો એટલી લાગણીની સમસ્યાઓ વધે. જેટલો કામ તીવ્ર એટલો ક્રોધ તીવ્ર, જેટલો કામ તીવ્ર એટલી ઈર્ષા તીવ્ર, જેટલો કામ તીવ્ર એટલો લોભ તીવ્ર, જેટલો કામ તીવ્ર એટલી હરીફાઈ તીવ્ર. બધા એ આ રાગદ્વેષને પોષો એટલે વ્યક્તિ વધારે રાગદ્વેષને પોષો, ઉંમરમાં મોટા થતા જાઓ અને લાગણીની દ્રષ્ટિએ બાલ્યાવસ્થા આવતી જાય, જિદ્દી બની જાઓ. જિદ્દી, માં કેમ મારું તો પૂરું થવું જ જોઈએ. જિદ્દી બાળક જોજો તમે, એની એક ઈચ્છા પૂરી નહીં થાય તમે જોજો, માથા પછાડે, હા કરે, ચીસો પાડે. આ હવે 6 વર્ષને બદલે હવે 70 વર્ષના થયા, એ જ સ્થિતિ, એની એ જ. ખાલી શરીર બદલાયું, અંદર એનું એ જ રહ્યું બધું, પરથી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. 6 વર્ષના બાળકને તો ચૂપ આમને જ કશું કહેવાય નહીં. આવડા મોટા થયા તો એ સુધરતા નથી એમ કે રાગદ્વેષની વૃદ્ધિ. ભગવાને વિચાર કરજો આ વસ્તુ પર. રાગદ્વેષની વૃદ્ધિ કરીને મનુષ્ય પોતાનો નાશ કરી રહ્યો છે. એટલા માટે મેં ત્યાં સરસ બીજા અધ્યાયની અંદર એ લેડર ઓફ ફોલ, પેલી કઈ સીડી, ઉતરતી સીડી, પેલી આપણે સાપ સીડીમાં હોય ને, સાપ, હા સાપ, ઉતરતી પેલી સાપ, એનો સાપ. ધ્યાયતો વિષયાનુપુંસ સંગસ્થે શુભ જાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો બી જાયતે. ઉતરતા જાઓ. ક્રોધાત ભગતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સ્વામી એટલે માણસ મરી જાય? ના, માણસમાં માણસપણું જતું રહે, પશુપણું કહેવાય. રાગદ્વેષને પોષતા જાઓ એટલે એવી સ્થિતિ આવીને ઊભી રહે કે તમારી પસંદગીની ક્ષમતા બુઠ્ઠી થઈ જાય, તદ્દન બુઠ્ઠી. જેને પહેલું આપણે કહીએ ને આવેગાત્મક જીવન થઈ જાય. પશુનું જીવન, પશુ આવેગ, પોતાના આવેગને અનુસાર, મનુષ્ય હવે આવેગને અનુસાર. એટલે મનુષ્યમાંથી મનુષ્યપણું જતું રહે, એટલે મનુષ્યનો નાશ કહેવાય, નહીં કે મનુષ્યનું મૃત્યુ થાય. એટલા માટે આ રાગદ્વેષની નિવૃત્તિ વગેરેમાં એનીવે પણ આ બોધાયન સૂત્ર ઘણો આગળ નીકળી ગયો. પણ આ બોધાયન સૂત્રની અંદર કવચ જે છે, આ મંત્ર જે છે એ કવચ છે. કારણ કે આપણે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ, અને આમાં ખાસ કરીને આપણા લોકોએ બીજી કોઈ સમસ્યાઓની પર ચિંતા કરવાની જરૂર નથી. આપણા રાગદ્વેષ જ આપણી સમસ્યાઓ છે, એની નિવૃત્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. ચાલો. असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मंगलः ये चेमागुं रुद्र अभितो दिक्षु श्रिता सहस्रशो वैशागुं हेड ईमहे. એક મિનિટ એમાં સુધારો કરવો પડશે. મને લાગે છે ગુમ બધામાં રહી ગયો છે. જો એ છે એ ચેમાં પછી છે ને ત્યાં ગુમ મૂકી દો, પછી ચેમાં બરાબર. રુદ્ર અભિતો દીક્ષુ શ્રિતા સહસ્રશ બરાબર, સહસ્રશો વૈશાગુમ, પાછું વૈશાગુમ હેડ ઈમહે. એટલે પેલું ગુમ મને લાગે છે પેલા પ્રિન્ટમાં નહીં હોય ને એટલે રહી ગયું લાગે છે.
થઈ ગયા, બે બે ગુમ છે. ये चेमा गुम रुद्राभितो दिक्षु श्रिता सहस्रशो वैशा गुम. વૈશા પછી પાછું ગુમ. ગુમ એટલે આપણો અનુસ્વાર, હેડ ઈ માં. એટલે અસૌ, અસૌ એટલે આ, અર્થાત જે મેં તમને બતાવ્યો મહાદેવ જે દેવતાઓનો દૈવ કહ્યું ને, જે દેવતાઓનો પણ અધિપતિ છે, જે મહાદેવ છે, એ અસૌ એ વાસ્તવમાં જે સર્વનો દેવતાઓનો અંતર્યામી છે, એ વાસ્તવની અંદર એ જ એ આ પ્રત્યેક દેવતાના રૂપની અંદર રહેલો છે. કેવળ અંતર્યામી નહીં, દેવતાઓનું નિયમન કરનાર નહીં, દેવતાઓનું રૂપ એનું જ રૂપ છે, સર્વરૂપ એના રૂપ છે. માટે દેવતાઓનું જે રૂપ છે એ પણ એનું જ રૂપ છે. તો એ જ રૂપ હોય તો હવે અમારે બધા જ દેવતાઓના રૂપમાં રહેલો, તો અમને કોઈ પ્રત્યક્ષ દેવતા કહી દો કે અમે જેથી રોજ એના દર્શન કરીએ. એ કહે છે ચિંતા ના કરો, પ્રત્યક્ષ દેવતા જ તમને અમને બતાવી દઈએ. પરમાત્માનું એક દેવતાનો રૂપ, પણ એવું તમને રૂપ બતાવું કે જેને કારણે તમે રોજ એના સવારથી સાંજ સુધી દર્શન કરી શકો. એટલે એ છે વાસ્તવમાં એ છે આ સૂર્ય દેવતા, એની વાત કરે છે. એટલે અને એ જે સૂર્ય દેવતા જે છે વાસ્તવની સૂર્યનું જે રૂપ છે, મતલબ આ ભૌતિક રૂપ, અને સૂર્યના અંતર્યામી રૂપે પણ આ પરમેશ્વર જ રહેલો છે. અને એ અહીંયા બહુ સુંદર રીતે એટલે આમ થોડું પોએટિકલી કહે છે કે આ જે પરમાત્મા જે છે, જે મહાદેવ છે, એ વાસ્તવમાં કયા રૂપમાં ઉપલબ્ધ છે. સૂર્ય પ્રત્યક્ષ દેવતા તો ખરું, પરંતુ સૌથી પહેલાં તો એ પૂર્વ દિશાની અંદર એક રેડ બોલ, હે ને, લાલ રંગનો મોટો લાલચોળ ગોળાના રૂપમાં પહેલું. એટલે અહીંયા અસૌ યસ તામ્રહ કહ્યું. યહ તામ્રહ, તામ્રહ એટલે આવો લાલચોળ ગોળો. પછી સહેજ આગળ થોડો ઉપર આવે એટલે કેવો થઈ જાય? અરુણ. અરુણ એટલે અરુણ એટલે પછી લાઇટ રેડિશ થઈ. તમને ખબર છે, પહેલાં સૌ વધારે લાલ હોય, પછી ઓછો લાલ, અને ત્યાર પછી બબ્રુહ. બબ્રુહ એટલે યલો, પીળો, એટલે સોના જેવો પીળો. અને જે વાસ્તવની અંદર શું કરે? આ અંધકારને પૂરેપૂરો દૂર કરે. અને જ્યારે પીળો થઈ જાય પછી એક બહુ ગજબની વસ્તુ હોય છે, આખી રાત આવું ધુમ્મસ બધું રહે. અમેરિકામાં ઘણીવાર હું જોઉં છું, આપણા આશ્રમની અંદર ને આમ ચારે બાજુ એટલું બધું ગાઢ ધુમ્મસ હોય, પણ જેવો સૂર્યનો ઉદય થાય, આવો તામ્ર, પછી અરુણ, પછી આ બબ્રુહ બને, પીળો બને, ત્યાં સુધી એનો ખાસો ઉપર આવી ગયો, બધું જ ધુમ્મસ બધું જ જતું રહે, એકદમ ચોખ્ખું થઈ જાય વાતાવરણ. એટલે બબ્રુહ, અને પછી એટલે બબ્રુહ થઈ જાય ને આવી રીતે વાતાવરણ સ્વચ્છ થઈ જાય, પછી શું થઈ જાય? સુમંગલ. એ વાસ્તવની અંદર સુમંગળ બની જાય. સુમંગળ બની જાય એટલે મંગળ એટલે પ્રોસ્પેરિટી. અને એને કારણે પછી પૃથ્વી પર વાસ્તવમાં ચારે બાજુ ખૂબ જ આનંદ છવાઈ જાય. મને એટલે જ આ ગીત જે છે ને સુધીર ફડકેનું બહુ જ ગમે છે. જ્યોતિ કલશ છલકે, કેવું સુંદર છે, આહા. અને એની અંદર કહે છે ઘર આંગન વન ઉપવન કરત જ્યોતિ અમૃત કે સિંચન. આજે ઉષા, અને પછી આગળ એનાથી આગળ ઉષાને આંચલ ફેલાયા, ફેલી સુખ કી શીતલ છાયા, અને નીચે આંચલ કે. એટલે આ ઉષાનો ઉદય, મતલબ સૂર્યનો ઉદય થયો જેને ઉષા કહેવાય, એણે પોતાનું જાણે કે આંચલ આખો આમ પ્રસરાવી દીધું, અને એને કારણે આંચલની નીચે જે છાયા પડછાયો હતો, એમાં આખા પૃથ્વી પર બધા જીવોની અંદર સુખની છાયા પ્રસરી ગઈ. પણ એક કડી નથી સમજાતી હજુ મને, એની એ છે છેલ્લી કડી. જ્યોતિ યશોદા ધરતી ગૈયા અને શ્યામ નીલ ગગન ગોપાલ કનૈયા, એ મને હજુ કંઈ સમજાતું નથી. શ્યામલ છબી ઝલકે. હું આશા રાખું કે આપણા સત્સંગની અંદર કોઈ આ ગીત ગાય. ફિલ્મનું ગીત છે આમ તો, ભાભી કી ચૂડિયા કેવું કંઈક પિક્ચર, પણ બહુ સુંદર એના શબ્દો છે. અને આ શબ્દ જ્યોતિ કલશ છલકે, જાણે જ્યોતિનો કળશ સવારે છલકી રહ્યો છે. અદ્ભુત. આજ આપણા માટે એ લોકો જે વિચારતા હોય, આપણા માટે પ્રત્યક્ષ ઈશ્વર. પ્રત્યક્ષ ઈશ્વર કોણ? તો કે આ સૂર્ય દેવતાના રૂપમાં લેવું છે તે. એટલે અહીંયા અહીં બતાવવામાં આવ્યું. યહ તામ્રઃ અરુણઃ બબ્રુઃ સુમંગલઃ. અને આ રીતે એ એટલા માટે જ સૂર્યને ડે બ્રેકર આવું કહેતા હોય છે આ લોકો. દિવાકર, સૂર્યનું એક નામ છે દિવાકર, સૂર્યનું બીજું નામ છે દિનકર.
દિનકર પણ નામ છે, દિવસ કરનારો. દિવાર એટલે પણ એ જ દિવસ કરનારો. એટલે એ રીતે વાસ્તવમાં પ્રોસ્પેરિટી બધું સૂર્ય ના હોય તો આ કોઈ ધન ધાન્ય કશું થાય જ નહીં, કશું વસ્તુ બધું એના કારણે. આ લોકો ખુશ કેટલા, હા તમે જુઓ તો અમેરિકામાં એને બધે, યુરોપમાં વધારે મને એવું સાંભળ્યું છે, મને ખબર નથી, પણ યુરોપમાં કે છે લોકો જાય ત્યાં ઘણા દિવસો આવા બધું વાતાવરણ ક્લાઉડી વગેરે રહે ને પછી જ્યારે આવો નીકળે તડકો ને ત્યારે આનંદ થાય ને. અને ખાલી મનુષ્યો નહીં, પછી હમણાં આપણે વાત કરીએ છીએ બીજા બધા જ જીવો, જેવો સૂર્યનો ઉદય થાય એની સાથે બધા જ જીવોમાં આનંદ પ્રસરી જતો હોય છે. અને ખાલી સૂર્યના રૂપમાં જ નહીં, પછી તો જે કંઈ બધા છે બીજા રૂપો એ પણ એ દેવતાઓ બધા, જેમ કે ચંદ્ર છે, જેમ કે વાયુ છે, જેમ કે અગ્નિ છે, બધા દેવતાના રૂપની અંદર પડે એ જ રહેલો છે. અને લખે માનતા કે આ બધા આટલા હજારો રુદ્રો છે. એક જ રુદ્ર હવા અનેક રુદ્રના અનેક દેવતાઓ, રુદ્ર દેવતાઓના રૂપની અંદર દેખાઈ રહ્યો છે. હજારો રુદ્ર છે એવું ના કહેવાય. હજારો રુદ્ર હોય ને એકબીજાથી ભિન્ન હોય તો ઝઘડો થાય અંદર. પછી જ્યાં દ્વૈત બુદ્ધિ હોય ત્યાં થાય છે, પરંતુ વાસ્તવમાં એક જ આ બધા જ રૂપોમાં રહેલો હોવાને કારણે બધા પરસ્પર સહકારથી કામ કરે છે. જો પરસ્પર સહકારથી કામ થતું હોય તો બંને એક જ સાથે સંકળાયેલા હોવા જોઈએ, એ તો નિશ્ચિત છે. એ આ વસ્તુ અત્યારે આ લોકો ફિઝિક્સમાં જે હમણાં નોબેલ પ્રાઇઝ મળ્યું એ લોકોએ 20-25 વર્ષથી ચાલતું હતું, પણ હવે આ પેલી સ્ટ્રિંગ થિયરી અને આ બધું આવ્યું છે એની અંદર આ બધું કહેવામાં આવે છે કે ખબર નહીં બ્રહ્માંડની અંદર બે વસ્તુઓ એક જે એકબીજાથી સંકળાયેલી હોવી જોઈએ, એક અહીંયા પૃથ્વી પર હોય, બીજી મંગલ પર હોય, પણ અહીંયા એ પૃથ્વી પર રહેલી વસ્તુમાં કોઈ પરિવર્તન કરો તો મંગલ પર રહેલી એનેથી સંબંધિત વ્યક્તિમાં પણ પરિવર્તન થાય છે, આવું વૈજ્ઞાનિકો કહે છે. એટલે આ બે વસ્તુ ખરેખર કનેક્ટેડ લાગે છે, આવું શોધી કાઢ્યું લોકોએ. એ લોકો આવું બધું ના કહે આપે બ્રહ્મને ચૈતન્યને, આપણને ચિંતા નથી, એમને કરવા દો જે કરતા હોય, પણ હા આવો નિર્દેશ કરે છે. એટલે એટલા માટે શરીરમાં પણ જુઓ એક જ અહમ કે એક જ આત્મા વ્યાપીને રહેલો છે, તો બધા જ અવયવ વાસ્તવની અંદર પરસ્પર સહકારથી કામ કરે છે. બંને એ વાસ્તવમાં એકની જ અભિવ્યક્તિ છે માટે પરસ્પર સહકારથી કામ કરે છે. બંને ખરેખર એકબીજાથી ભિન્ન હોય તો વાસ્તવમાં ક્યારેક ક્યારેક વિસંવાદિતા ઉત્પન્ન થાય, પણ આ નથી થતી. એટલે અહીંયા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અગ્નિ બધા પરસ્પર સહકારથી કામ કરતા હોય તો એ એકની જ અભિવ્યક્તિ છે, એ છે આ ઈશ્વર. અને માટે એ જ ઈશ્વરને સૂર્યની દૃષ્ટિથી આપણે એને સૂર્ય દેવતા કહીએ, પૃથ્વીના રૂપમાં અભિવ્યક્ત થયો છે માટે પૃથ્વી રૂપી, માટે એને પૃથ્વી દેવતા કહીએ વગેરે વગેરે. ઇમામ ભૂમિ અભિતઃ દિક્ષુષિત, અને આ બધા જ દેવતાઓ જે છે એ અભિતઃ, અભિતઃ એટલે પરિતઃ, બધી જ દિશાઓમાં, દિક્ષુષિત બધી જ દિશાઓ, દિક્ષુપ અભિતઃ બધી જ દિશાઓની અંદર એ રહેલા છે. કેવા? ઇમામ ભૂમિ અર્થાત આપણી આ પૃથ્વી જે છે, પૃથ્વીને ફરતા અને અંદર બહાર એ રીતે વ્યાપીને રહેલા છે, બધી દિશામાં રહેલા છે. એટલે બધા દિક દેવતાઓ કહીએ છીએ એ પણ વાસ્તવમાં પરમેશ્વરની જ અભિવ્યક્તિ છે. અને વય શબ્દ વાપર્યો છે અહીંયા. વય જે છે એ પ્રસિદ્ધિ માટે શાસ્ત્રમાં વપરાય છે શબ્દ, વય શબ્દ. હેડ, પછી આગળ કહે છે હેડ એટલે ગુસ્સો, એટલે કે યેશામ રુદ્રાણામ હેડ અવેમહે, એટલે અમે યેશામ રુદ્રાણામ હેડ, આ રુદ્ર આ બધા દેવતાઓનો જે કોપ, કારણ કે અમારા કર્મોને લીધે એ દેવતાઓ અમને સજા આપવા માટે ઉદ્યત બન્યા છે, એને જ ક્રોધ કહેવાય. એ દેવતાઓનો જે ક્રોધ છે એને અમે અહીંયા અવેમહે, અમે એને કેવો કરીએ છીએ, અમે એનો પરિહાર કરી દઈએ છીએ. આપનું નામ લઈને, આપનો નમસ્કાર કરીને, આપની સ્તુતિ કરીને, આપ જ દેવતાઓના રૂપમાં રહેલા છો, માટે આપોઆપ જ આપની સ્તુતિ વગેરે કરવાથી આપ પ્રસન્ન થયા છો. અને માટે દેવતાઓના રૂપમાં જે આપ અમને કર્મનું ફળ, અમારા જૂના કર્મોનું ફળ આપવાના હતા, પાપ ફળ, એ અમે અહીંયા આ રીતે અમે ન્યુટ્રલાઇઝ કરીએ છીએ, આપણે નમસ્કાર કરીને, સ્તુતિ કરીને, એમ કે છે. હવે મહે, હવે અવ છે બીજી જગ્યાએ છે અને ઈ મહે અન્યત્ર છે, બંનેને જોડી દેવાના. અવ ઈ મહે એટલે હવે મહી, હવે મહેનો અર્થ છે અમે એનો પરિહાર કરીએ છીએ. એટલે આપણે જ્યારે કહીએ કે હે ભગવાન તું અમને કોઈ પીડા ના પહોંચાડીશ, અમને કોઈ ઈજા ન કરીશ, અમને કોઈ સજા ન કરીશ વગેરે, તો એનો અર્થ શું થતો હોય છે? ખરેખર એવો અર્થ નથી કે દેવતાઓની પાસે એવો એજન્ડા છે કે આ વ્યક્તિને હેરાન કરવો, કે આ વ્યક્તિને સજા કરવી, દંડ કરવો વગેરે. એ વાસ્તવમાં અધિષ્ઠાન દેવતાઓ છે અને એ આપણા પોતાના કર્મનું ફળ આપતા હોય છે. અને જ્યારે કર્મનું ફળ આપણે કરેલા પાપ
સાચું કહું તો પાપ કર્મ પણ આપણે અસહાયતાને લીધે કરીએ છીએ, રાગદ્વેષના પ્રભાવમાં આવીને કરીએ છીએ. નહીં તો શા માટે પાપ કર્મ કરીએ? રાગદ્વેષનો પ્રભાવ ન હોય તો પાપ કે અધર્મનું આચરણ કરીએ જ નહીં, ધર્મનું જ આચરણ કરીએ. પરંતુ રાગદ્વેષનો પ્રભાવ, કારણ કે એનું પ્રેશર એટલું બધું હોય છે, આપણી ઈચ્છાઓનું દબાણ એટલું બધું હોય છે, એટલે એ ઈચ્છાઓના દબાણને પૂરા કરવા માટે આપણે ધર્મનો રસ્તો છોડીને અધર્મનો આશરો લેતા હોય છે, એના કારણે પાપની ઉત્પત્તિ થતી હોય છે. અને એટલે એ બતાવે છે કે અસહાયતા છે. અને કેવી રીતે વિચાર કરો, એટલે હવે અસહાયતામાંથી આપણે એક તો આવા કર્મ કરીએ અને પછી એનું ફળ આવવાનું હોય ત્યારે એ ભોગવવાની એક પેલી શું કહે છે ને, ભોગવવાનું એક પોસિબિલિટી, શક્યતા કે આ ભોગવવું પડશે, કર્મનો નિયમ છે ને માટે ભોગવવું પડશે. અવશ્યમેવ ભોક્તવ્યમ અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મ શુભાશુભમ વગેરે વગેરે એક સુભાષિત છે. અવશ્યમેવ ભોક્તવ્ય, શુભ કે અશુભ કર્મનું ફળ તમારે ભોગવવું જ પડતું હોય છે. એટલે હવે એ ભોગવવું પડશે એ ત્યારે અસહાયતા લાગે. પણ અસહાયતા લાગે ત્યારે તમારી અસહાયતા તમારી ચાલુ રહે તો ભાઈ છેવટે ફ્રસ્ટ્રેશન આવી જાય. જો તમારામાં હેલ્પલેસનેસ હોય ને કોઈ વસ્તુમાં અને તમે એ અસહાયતા માટે કશું કરો નહીં તો છેવટે નાસીપાસ થઈ જાય. નાસીપાસતાનું લક્ષણ શું છે ખબર છે? જીવનમાં કોઈ પણ પ્રકારનું ઉદ્યમ કરવાની જે ઉત્સાહ છે એ રહે નહીં, તરત જ તમે નેગેટિવ એપ્રોચ આવી. આ કરીશ પણ કદાચ નિષ્ફળ જઈશ, આ કરીશ કદાચ. સ્વામી નથી કહેતા કે નેગેટિવ, સ્વામી તમે બહુ નેગેટિવ છો કેવી, એટલે નેગેટિવ બીજું કશું ને નાસીપાસ થાય. થોડીક જગ્યાએ નિષ્ફળતા મળે, કંઈ ભોગવવું પડે એટલે પછી આ પ્રકારની નિષ્ફળતાની લાગણી જમી જાય કે હું નિષ્ફળ વ્યક્તિ છું, નાસીપાસતા આવી જાય, એને ફ્રસ્ટ્રેશન કહેવાય. એટલે હેલ્પલેસનેસ જે હોય છે આપણી અસહાયતામાંથી જ, તો એનો અર્થ એવો થયો કે અસહાયતાની લાગણી દૂર કરવી જોઈએ. અસહાયતાની લાગણી ત્યારે જ દૂર થાય જ્યારે સહાય લઈએ, અને એ સહાય કોની લેવી? પરમેશ્વરની સહાય લેવી. એ રીતે વાસ્તવની અંદર પરમેશ્વરની સહાય લેવી જોઈએ. અને એને કારણે, અને બે પ્રકારના લોકો છે, બંને પ્રકારના લોકોને અસહાયતા લાગે. એક તો છે વાસ્તવમાં જે લોકોને વિવિધ અર્થકામ વગેરેની અપેક્ષા છે, અને ધર્મની પણ ખરી. ધર્મ પણ વાસ્તવમાં અર્થકામ જ છે. બાય ધ વે, ધર્મ એટલે પુણ્યની વાત કરું છું. હા, અત્યારે જે અર્થકામ પ્રાપ્ત થયા છે તો ભવિષ્યમાં પણ પ્રાપ્ત થતા રહે એના માટેની કોઈ ગોઠવણ છે સ્વામી? હા છે ને. તો એના માટેની કરન્સી કમાઈ લો અત્યારે તો શું છે કે પુણ્ય, પુણ્યને કારણે આના પછી પણ, એટલે લોકો આ જન્મ માટે તો બધું ગોઠવણ થઈ ગઈ છે, પણ પછી નવા જન્મ માટે પણ સિક્યોર કરવાની અપેક્ષા રાખે. એટલે ધર્મનો અર્થ જો પુણ્ય કરો તો વાસ્તવમાં એ અર્થકામનું જ રૂપ છે, નવા અર્થકામની પ્રાપ્તિ માટે. એનીવે, એટલે આવા લોકો હોય કે પછી મોક્ષની ઈચ્છા રાખનારો હોય, એટલે જે લોકો આ બંને પ્રકારના લોકોને અસહાયતા લાગે છે પોતપોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે. કારણ કે તમે કંઈક કર્મ કરો ને એના 4 પરિણામ આવે. તમે કરેલા કર્મમાંથી ધાર્યું પરિણામ આવે 1, તમે કરેલા કર્મમાંથી ધાર્યા કરતાં ઓછું પરિણામ આવે 3, તમે કરેલા કર્મમાંથી બિલકુલ ધાર્યું હોય લેશ માત્ર ફળ ન મળે, અને 4, તમે કર્મ કર્યું હોય એમાંથી વિરુદ્ધ ફળ મળે, જે અપેક્ષા પણ નહોતી એવું, તદ્દન વિરુદ્ધ. તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે મારું માથું ચડ્યું હોય, નથી ચડ્યું, તમે કોઈ એના માટે કારણે નથી, પરંતુ વાસ્તવની જો મારું માથું ચડ્યું, એક ગોળી લઉં, કર્મ કર્યું મેં, ગોળી લીધી તો ધાર્યું પરિણામ શું કહેવાય? માથાનો દુખાવો ઉતરી જાય. બીજું, ગોળી લીધી, માથાનો દુખાવો ઉતર્યો પણ પૂરા પ્રમાણમાં ના ઉતર્યો, ધાર્યા કરતાં ઓછું. 3, ઉતર્યો જ નહીં, એક ગોળી લીધી તોય ના ઉતર્યો, બનતું હોય છે આવું હોય છે ઘણી વાર. એક ગોળી લો તો તોય બિલકુલ ઉતર્યો નહીં, ધાર્યું પરિણામ આવ્યું જ નહીં. 4, વિરુદ્ધ પરિણામ આવ્યું. એ તો બધું રહ્યું પણ આ બે છે પેઇન કિલરોને લીધે એસિડિટી વિરુદ્ધ, એમાં તો આની તકલીફે ઊભી થઈ પાછી. એટલે કોઈ પણ કર્મ કરો એના 4 પોસિબિલિટીઝ દરેક કર્મમાં રહેલી છે. એમાં તમે કશું ના કરી શકો, કારણ કે આ બધા 4 પ્રકારના પરિણામો આવે છે એ જગતમાંથી આવે છે, જગતના નિયમોથી આવે છે. કર્મ કર્યા પછી કર્મ કરવાના નિયમો છે. એ જે પણ કર્મ કરો એમાં કર્મેન્દ્રિયનો ઉપયોગ કરો. કર્મેન્દ્રિયો જે રીતે કામ કરે છે નિયમબદ્ધ કામ કરે છે. તમારું મન એની પાછળ હોવું જોઈએ વગેરે, એ પણ નિયમબદ્ધ છે.
આ અહંકાર છે એ વાસ્તવમાં નિયમબદ્ધ છે, પ્રારબ્ધ વગેરે, એટલે બધું નિયમબદ્ધ છે. એટલે પરમેશ્વર કર્માધ્યક્ષ તો છે જ, કર્મના નિયમોને કારણે તમે કરી શકો છો, પરંતુ કર્મ ફળ જે આવે છે એ પણ નિયમોથી જ આવે છે, અને એ નિયમો પર આપણું નિયંત્રણ નથી. એ નિયમો એ જ વાસ્તવમાં ઈશ્વર છે એ વાસ્તવમાં. એટલે ખરેખર આપણી પસંદગીથી આપણે કર્મ કરીએ ફ્રી વિલ, પછી કર્મનું પરિણામ જે છે એ ગોડ્સ વિલ કહેવાય. હા, એ ગોડ્સ વિલ એ ઈશ્વરની ઈચ્છાથી આવે છે, ઈશ્વરની ના નિયમોથી આવે છે. એનીવે, એટલે વાસ્તવની અંદર અસહાયતાની લાગણીમાંથી દૂર થવા માટે આ પ્રકારે કર્મ, અને આપણું તો કયું કર્મ છે જાણીએ છીએ અત્યારે, હવે આ પ્રકારે સ્તુતિ વગેરે જે છે એ કર્મ કરવું જોઈએ. અને તમે જોશો એવું કહેવામાં આવે છે, આ સંશોધન થયું છે કે જે લોકો પ્રાર્થના વગેરે કરતા હોય છે ને એ લોકોને ભલે પછી કે ભગવાન કે એકદમ સાંભળતો નથી હોતો, એવું તો વાત સાચી જ છે. આજે પ્રાર્થના કરી અને સાંજે જ કે પરિણામ આવી જાય કે તરત આવી જાય એવું બનતું નથી. તમે રેસ્ટોરન્ટમાં બેઠા હો અને પહેલાંને કહો પાણી લાવ તો પાણી લાવે, ઇડલી કહો તો ઇડલી લાવે, એ બધું તાત્કાલિક થાય. અહીંયા તમે એને કહો મને ફલાણું જોઈએ તું તાત્કાલિક આપ, તો પેલો બિચારો કે આવો રેસ્ટોરન્ટના પેલો વેઇટર જેવો નથી, એટલે એ રાહ જોઈને બેઠો છે આરામથી. એટલે વાસ્તવની અંદર ખરેખર કર્મનું પરિણામ ન આવે ત્યાં સુધી તમારી શ્રદ્ધા વગેરે ટકવી જોઈએ ત્યાં. પરંતુ એક ફાયદો પ્રાર્થનાથી તાત્કાલિક થાય છે, અને એ કે તમારી પેલી અસહાયતાની જે લાગણી હોય છે, અનિશ્ચિતતા જે હોય છે, એમાંથી તમે મુક્ત બની જતા હોય. અને એવું કહે છે વૈજ્ઞાનિકો કે એને કારણે વ્યક્તિને આપોઆપ જ શારીરિક માનસિક સ્તરે એને ફાયદો થતો હોય છે. એટલે પ્રાર્થનાથી હંમેશા ફાયદો થતો હોય છે. એક તો દૃષ્ટફળ આ છે કે તમે તમારી અસહાયતાની લાગણીમાંથી મુક્ત થયા, પણ સ્વામીજી અસહાયતાની લાગણીમાંથી મુક્ત થયા એના માટે બીજું શું જવાબદાર? બીજું છે શ્રદ્ધા. તમે શા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ? બીજી બધી વસ્તુઓ છે, તમને કંઈ તકલીફ છે, તમારે ઈશ્વરને પ્રાર્થના શા માટે કરવી જોઈએ? મારો તો પહેલો જ પ્રશ્ન આ છે, ઈશ્વરને પ્રાર્થના શા માટે કરવી જોઈએ? દાખલા તરીકે મને કોઈ દુઃખ છે કોઈ વસ્તુ, તો હું તો મિત્રના ઘેર જઈને બેસું, ક્લબમાં જઈને બેસું, પત્તા રહું, દારૂ પીએ છે લોકો, દારૂ પીએ, સિગરેટ ફૂંકે. આપણે અમેરિકા જેવો દેશ છે તો ત્યાં પેલી મોટા પેલા સ્ટોર જેવું હોય અને સુંદર નામ આપ્યા હોય, પણ એની અંદર ડ્રગ, એટલે એ ઇલીગલ નહીં, લીગલી તમે ડ્રગનું સેવન કરી શકો ન્યૂજર્સીમાં. એટલે કહેવાનો આશય છે આ બધા રસ્તા છે. શા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ મને શોકમાંથી મુક્ત કર? શા માટે કરવી જોઈએ? તો સાંભળતો છે નહીં જલ્દી. શા માટે કરવી જોઈએ વિચારજો તમે, આપણે જવાબ તો પછી જોઈશું ભવિષ્યમાં. પણ શા માટે કરવું જોઈએ? શોકમાંથી મુક્તિ માટે અનેક રસ્તા છે. ગીતો વગાડો, જૂના ગીતો બધા સુંદર સુંદર, જ્યોતિ કલશ છલકે, બરાબર. વિચારજો તમે, કંઈક પ્લસ પોઈન્ટ છે જે પ્રાર્થનાનો આશ્રય લે છે. એક શ્રદ્ધા રહેલી છે જબરજસ્ત, હા, કે છેવટે શોકમાંથી મુક્ત કરનાર જે છે એ પરમેશ્વર. આ બહુ મોટી વસ્તુ છે. શ્રદ્ધા વિત્તો ભૂતવા, એટલા માટે બૃહદારણ્યક ઉપનિષદે કહ્યું શ્રદ્ધા વિત્તો ભૂતવા. શ્રદ્ધારૂપી વિત્ત, ધન, બહુ મોટી વાત છે. શ્રદ્ધારૂપી ધન હોય તમારી પાસે તો તમે તમારી અસહાયતા અને મુક્તિ માટે ઈશ્વરની શરણે જાઓ, અને તમને ખાતરી પણ હોય કે કરશે જ. ભલે જરૂર અત્યારે ને અત્યારે કરે એવું ન હોય, પણ તમને ખાતરી છે, અને એ તમારી જે ખાતરી છે ને અંદર, એ જ તમારી સ્થિતિ સુધારી દેતું હોય છે. પછી ફળ તો આવશે જ, પણ એ જ તમારી સ્થિતિ સુધારી દેતું હોય છે. શ્રદ્ધા ન હોય ને અસહાયતા હોય, અને આ કે સ્વામી કહે છે ચલો હવે જઈને ભગવાનને પગે લાગ્યા હોય, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. તમારી પોતાની શ્રદ્ધા હોવી જોઈએ કે ઈશ્વર કર્મફળ દાતા છે, અને એ જરૂર મારી ઈચ્છા પૂરી કરે જ છે. અને એ શ્રદ્ધાને કારણે, એ શ્રદ્ધારૂપી બળને કારણે તમને તાત્કાલિક પણ ફાયદો થાય છે. એની એટલે અર્થે અહીંયા કહેવામાં આવ્યું કે હેડહ એશામ રુદ્રાણમ હેડહ ઈમહે, અમે આપનો આ દેવતાઓ દ્વારા જે અમને સજા થવાની હતી, કર્મફળ મળવાનું હતું, વાસ્તવમાં એ દેવતાઓ આપના જ રૂપ છે. આપ જ કર્મફળ દાતા છો. ભગવાને ત્યાં ભગવદ્ ગીતામાં કહ્યું કે દેવતાઓ, લોકો દેવતાઓને પૂજે છે. જેમ કે દેવતાઓને પૂજે એટલે વિશેષ,
એક વિશેષ રૂપને પૂજે છે અને માને છે કે દેવતા જ કર્મફળ આપે છે. ભગવાન કહે છે એમની પાછળ હું જ બેઠો છું, કર્મફળ આપનાર હું છું. પરંતુ એ વ્યક્તિની એ દેવતામાં શ્રદ્ધા વધુ દ્રઢ થાય એના માટે હું એ દેવતા થકી કર્મફળ પ્રદાન કરું છું. એટલે આપણને લાગે દેવતા ફળ આપે છે, ઈશ્વર નહીં. હવે સમજી લોકો એટલે હદ સુધી કે હનુમાનજી સંકટના હરણ માટે હનુમાનજી પાસે જવું જોઈએ. એમાં પાછું હોય છે કે અમુક જ જગ્યાએ જવું. સારંગપુર ના હોય ને ત્યાં જ જવું, ફલાણી જગ્યા હોય ને ત્યાં જ જવું. એક વિસાવાળા હનુમાનજી છે ખાડિયામાં, વિસા માટે વિસા પ્રાપ્ત થાય એના માટે એ કેમ ભાઈ કેમ્પના ના એ ના અપાઈ શકે, એ હનુમાનજી ના અપાય. વિસા માટે અહીંયા ખાડિયામાં જ જવું. આ ઘોર અજ્ઞાન છે, ખરેખર સાચું નહીં ચાલે. ઘોર અજ્ઞાન. વેદથી, વૈદિક ધર્મથી, સનાતન ધર્મથી બહુ જ દૂર બેઠા છે, દૂર. વેદનો સિદ્ધાંત છે, જે પુરાણોનો સિદ્ધાંત છે, ઇતિહાસનો સિદ્ધાંત છે, બધાનો સિદ્ધાંત એક જ છે. ઈશ્વરથી અન્ય કોઈ છે નહીં. માટે જે કંઈ રૂપો છે બધા ઈશ્વરના જ રૂપો છે. માટે જે રૂપોમાં ભજો છો એ ઈશ્વર, એ જ ઈશ્વરનું એક રૂપ છે, એને ભજો છો. એ જુદા ને પેલા જુદા, કૃષ્ણ જુદા ને પેલા જુદા. હા, તે લોકો જાત જાતની આ બધી તકલીફોમાં પોતાને સંડોવે છે ને હેરાન થાય છે. એનીવે, એટલે આ સિકિંગ હેલ્પ, મેં કહ્યું ને અસહાયતામાંથી મુક્ત થવા માટે એ ઇન્ટેલિજન્ટ લિવિંગ છે. હા, તાત્કાલિક મુક્ત બની જાઓ તમે. તમારી શ્રદ્ધા વગેરે હોય, પ્રાર્થના કરતાની સાથે મારી દ્રષ્ટિએ દેર ઇઝ નો સબસ્ટિટ્યૂટ ઓફ પ્રેયર. ગાંધીજીએ કહ્યું એમ નથી કહેતો. આ વસ્તુ હકીકત છે કે પ્રાર્થનાનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી, પ્રાર્થના રૂપી કર્મનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી. અને એના બીજા બધા ફાયદા છે, હું જરૂર વાત કરીશ ક્યારેક. આ પ્રેયર એ પણ એક કર્મ જ છે ને. પ્રાર્થના કરવી એ કર્મ જ છે, તમારી પસંદગીમાંથી જ આવેલું છે. પરંતુ એના એ વિશેષ પ્રકારનું કર્મ છે બીજા બધા કર્મની સરખામણીમાં. કારણ કે એ કર્મ જે છે ને એની પાછળ રાગદ્વેષ નથી. પ્રાર્થના કર્મ જે છે એની પાછળ રાગદ્વેષ નથી. સામાન્ય રીતે બધા કર્મની પાછળ તમારી ઈચ્છા હોય, ઈચ્છા એટલે રાગદ્વેષ, અને રાગદ્વેષની પૂર્તિ માટે કર્મ કરતા હો છો. જ્યારે પ્રાર્થના પાછળ કોઈ રાગદ્વેષ નથી. હા, એ વસ્તુ વિચારવાની છે. જ્યારે રાગદ્વેષ ન હોય ને ત્યારે, રાગદ્વેષ પાછળ ન હોય ત્યારે કર્મ બહુ જ એફિકેશિયસ બની જાય છે. હા, બહુ જ અસરકારક બને. રાગદ્વેષના દબાણને કારણે કર્મ પર પ્રભાવ પડે. ખ્યાલ આવે તમને? હા, ધર્મનો ભોગ અપાય થોડો થોડો. આમ ધાર્મિક કહીએ ને આમ ધર્મનો ભોગ આપીએ, કારણ કે પેલું રાગદ્વેષનું દબાણ છે. એટલે કર્મમાં આપણે કર્મ દ્વારા આપણે બીજી વિપત્તિઓને નોતરીએ. ખ્યાલ આવે છે હું શું કહું છું? તમને ઉદાહરણ આપું. ગાય દૂધ આપે છે, બરાબર, આખી જિંદગી છાણ આપે છે, આ આપે છે, તે આપે છે. આગળનું આપણે નથી વિચારતા, બધું ગંદુ માંસ વગેરે ચાલે. પણ જીવિત છે ત્યારે તો કેવું કામ થયું? ઉમદા કાર્ય થયું. સમજ, ગાય પુણ્યાત્મા છે. આટલું પુણ્ય નહીં, આટલું પણ પુણ્ય નહીં. અને સિંહ કે વાઘ આખી જિંદગી મારીને ખાય છે બધા, સતત હિંસા, આટલું પાપ નહીં. કોઈ દિવસ તમે એવું કહ્યું આ સિંહ પાપાત્મા છે એવું કહ્યું કે આ ગાય પુણ્યાત્મા? સમજે, અમારે ગાય શું છે આપણું અહીંયા ગાય ગૌશાળા, અમારે ગૌશાળામાં જવું છે. કેમ? પેલા પુણ્યાત્મા ગાયોના દર્શન કરવા છે. ના, ગાય આટલું બધું ઉમદા કાર્ય કરે છે છતાંય પુણ્ય નહીં. સિંહ આટલો હિંસા કરે છે છતાંય પાપ નહીં. કેમ? નેચરલ ઇન્સ્ટિંક્ટ. પસંદગી જ નથી. પસંદગી નથી એનો અર્થ કે રાગદ્વેષ નથી. બરાબર ને? ખ્યાલ આવે? ડિઝાઇન, દે આર ડિઝાઇન. બસ આ રીતનું જ છે. એમને પ્રોગ્રામ જ કરી દેવામાં આવે કે તમે ગાયનો અવતાર મળે બસ આ જ કરવાનું છે. એટલે વાસ્તવની અંદર એનો અર્થ કે રાગદ્વેષથી પ્રેરિત થઈને એ લોકો દૂધ આપે છે એવું બધું કશું છે નહીં. આવેગા માટે આટલું પુણ્ય નહીં. પછી બીજી બાજુ રાગદ્વેષ, ના, પછી રાગદ્વેષ સહિતનું કર્મ, મનુષ્ય, સામાન્ય મનુષ્ય, એ વાસ્તવમાં એમાંથી પછી પુણ્ય પાપ વગેરે ઉત્પન્ન થતા હોય છે. રાગદ્વેષ રહિતનું કર્મ એ છેવટે આ પ્રાર્થના. અને આટલું કર્મ કર્યું, ગાય આટલું ઉમદા કાર્ય કર્યું છતાં અસરકારક ન કહેવાય, કારણ કે પુણ્ય ઉત્પન્ન ન થયું, એમ મારું કહેવું છે. એવી છતાં અને અહીંયા રાગદ્વેષ વગર
તમારી પસંદગીથી જ્યારે આ પ્રાર્થના કર્મ કરો તો એ સૌથી અસરકારક બની જાય છે. અહીંયા રાગદ્વેષનો અભાવ, પરંતુ આવેગાત્મક જીવન. ખ્યાલ આવે મને શું કહ્યું? એટલે અસરકારક નહીં, પરંતુ રાગદ્વેષને બાજુએ રાખીને તમે તમારા શોકની નિવૃત્તિ માટે ગમે તે વસ્તુનો આશરો લઈ શકાય. જગતમાં બહુ એસ્કેપ રૂટ છે, પણ એ બધા એ રાગદ્વેષને માટે પૂર્તિ માટે છે. પણ નહીં, પ્રાર્થનાનો સહારો લીધો, તમારા રાગદ્વેષને બાજુએ રાખ્યા, પસંદગી તમે ઈશ્વર પર કે ઈશ્વર મને સહાય જરૂર કરશે. અને માટે રાગદ્વેષ રહિતનું કર્મ છે પ્રાર્થના, યાદ રાખજો. અને માટે ભલે ઇવન તમારી ઈચ્છા હોય કે મારે ફલાણી વસ્તુની ઈચ્છા છે, એના માટે રાગ છે, ભલે હોય છતાં પણ પ્રાર્થના જે છે એ વાસ્તવની અંદર તાત્કાલિક ફળ નથી આપતું. રાગદ્વેષના દબાણને તમે વશ ન થયા, બરાબર ને, તાત્કાલિક ફળ મળવાનું નથી, છતાંય તમે વાસ્તવમાં પ્રાર્થનાનો આશરો લીધો, તો જરૂર તમે એ રાગદ્વેષના દબાણને બાજુએ રાખ્યું છે. માટે સૌથી અસરકારક કર્મ એટલે પ્રાર્થના સૌથી વધુ જલ્દી પુણ્યની ઉત્પત્તિ કરનારું છે. અને પ્રાર્થના કોઈ પણ રૂપમાં હોય, પ્રેયર એ વાસ્તવમાં તમારી પૂજા હોમ વગેરેના રૂપમાં હોય, સ્તોત્રપાઠ વગેરેના રૂપમાં હોય, કે માનસ જપ વગેરેના રૂપમાં હોય, ગમે તે રૂપમાં હોય, કાયિક પ્રેયર, કાયિક પ્રાર્થના હોય કે વાચિક કે માનસ, બધી. એનીવે, એટલે એ પ્રાર્થનાનો સહારો લઈને જરૂરમાંથી પુણ્ય ઉત્પન્ન થતું હોય છે. ચાલો, મંત્ર 8. असौयो वसर्वति नीलग्रीवो विलोहितः उतैनन् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनन् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनन् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः असौ असौ यह अवसर्पति आ એટલે કોણ? આદિત્ય. આ આદિત્ય જે છે, જે વિલોહિત હૈ, લોહિત અને રોહિતનો અર્થ થાય જે લાલ છે, જે વિલોહિત છે, એ અસૌય અવસર્પતિ, જે આ રીતે અવસર્પતિ એટલે જે મૂવમેન્ટ કરે છે, પૂર્વથી જે પશ્ચિમ દિશામાં જઈ રહેલો છે, એ આદિત્ય કોણ છે? નીલગ્રીવ, નીલકંઠ છે. જોયું તમે? એ જ આ મહાદેવ છે. વિચારો તમે, અહીંયા બિલકુલ સ્પષ્ટ કહી દીધું. અસૌ યહ વિલોહિત અવસર્પતિ, જે આ વિલોહિત, જે લાલ છે, લાલ રંગનો જે છે ગોળો, જે અવસર્પતિ, જે પૂર્વમાંથી પશ્ચિમ દિશામાં જઈ રહેલો છે, અને કોણ છે? નીલગ્રીવ, નીલકંઠ છે. એટલે મતલબ કે એ જ આ શિવ છે, રુદ્ર છે, મહાદેવ છે. એટલે રુદ્ર જે આ આદિત્યના રૂપમાં રહેલા છે, એ જ વાસ્તવની અંદર બ્લેસિંગ, એટલે વાસ્તવમાં આદિત્ય જ બ્લેસિંગ. આ રીતે એના ઉદય માત્રથી, એના દર્શનથી તો પ્રસન્નતા થાય જ છે, અને ત્યાર પછી એના કારણે જ આ બધી વનસ્પતિઓ અને આ ધાન્ય વગેરે બધી વસ્તુઓ છે. એટલે એ ઈશ્વરનું આ જેને કહીએ ને અનુગ્રહનું જાણે કે મૂર્તિમંત સ્વરૂપ છે સૂર્ય. અને એ જ આદિત્ય વાસ્તવમાં કોણ છે? નીલગ્રીવ, જેની ગ્રીવા એટલે કંઠ, એટલે નીલા ગ્રીવાયસ્ય સહ નીલગ્રીવ, બહુરી સમાસ છે. એ જેનો કંઠ વાસ્તવમાં નીલ છે, ભૂરો થઈ ગયો છે.
અહીંયા એક્સપ્રેશન અહીંયા આ છે નીલગ્રીવ, અને એને કોરસ્પોન્ડિંગ સ્ટોરી પુરાણમાં. અને તમે જાણો છો એ સ્ટોરી તો બરાબર. કઈ સ્ટોરી? સમુદ્ર મંથન. જોયું તમે? એટલે પુરાણો અને વેદ અને બધું સંકળાયેલું છે. નીલગ્રીવ કહી દેતો તો અહીંયા નીલગ્રીવનો અર્થ જુદો થશે. હા, અહીંયા આ પરમેશ્વર જે છે આ સમગ્ર જગતના રૂપમાં રહેલો છે, એમાં નીલકંઠ કયો? નીલ વસ્તુ શું છે? જોયું તમે? એટલે પૃથ્વી એના પાદ છે, બરાબર. સમુદ્ર એનું મૂત્રાશય છે, અને આ અંતરિક્ષ છે એ વાસ્તવની અંદર એનો મધ્ય ભાગ છે, અને સ્વર્ગ એનું મસ્તક છે, સૂર્યચંદ્ર એના ચક્ષુ છે, અને આ જે છે આપણો આકાશ એ વાસ્તવમાં એનો આ કંઠ છે. એવું છે, અત્યંત વિરાટ શરીર હોય એનું મસ્તક ન જોઈ શકો, બહુ તો એનો કંઠ સુધી પહોંચી શકો, એવું છે. આ વિરાટ પુરુષ જે છે, વિશ્વરૂપ જે રહેલો છે પરમેશ્વર, એનું વાસ્તવની અંદર પૃથ્વી જેના ચરણ વગેરે અને બીજું બધું છે. આ બધા વૃક્ષો વનસ્પતિઓ એના શરીર પરના અને માથા પરના વાળ છે, એવું બધું કહે છે. શરીર પરના વાળ, લોમ અને કેશ છે, બધું કેટલું વર્ણન છે બધું. અગ્નિ એનો મુખ છે, વાયુ એનો પ્રાણ છે. આ વિરાટ પુરુષનું વર્ણન, કારણ કે અહીંયા આ રૂપને બરાબર જાણીએ છીએ, તો આવું નવું કોસ્મિક ફોર્મ રિલેટ કરી શકો તમે. ખ્યાલ આવે તમને? એના માટે. અને ભગવાને બતાવ્યું વિશ્વરૂપે તો હકીકત થઈ ગઈ. ચાલો એને એટલે વેદની અંદર નીલગ્રીવ એક વાત, પણ આવું કોઈ ના સમજી શકે આ સમગ્ર જગત ઈશ્વર છે ને બધું પુરાણોમાં ડાયલ્યુટ કરી દીધું. હવે આવું પુરાણોની વાત આવે ને એટલે પેલા આપણા દોડડાયા લોકો આ બધું મિથ છે. મિથ એટલે બધું દંતકથાઓ કે બધું ઉપજાવી કાઢ્યું, તો બધું ઉપજાવો જ છો ને. સ્ટાર વોર્સ શું છે? હમણાં 2 મૂવી આવી છે ઇંગ્લિશમાં, તમે જુઓ, એટલું સુંદર કે આ વિજ્ઞાનની જે પ્રગતિ થઈ રહી છે, અને ખાસ કરીને ક્વોન્ટમ ફિલ્ડની અંદર ને એમાં એને કારણે શું થવાનું છે આગળ જતાં, એનું આખું એક ઇમેજિનેશન કર્યું છે કથાના રૂપમાં. કેટલું સુંદર! તો એ બધું મિથ નહીં, અહીંયા પુરાણની વાત આવે એટલે કે આ બધું મિથ છે. વેદના જ સિદ્ધાંતોને પુરાણમાં સમજાવે છે. સાયકોલોજિસ્ટ માટે આ સોનાની ખાણ છે આપણા બધા પુરાણ. એ લોકો બરાબર એનો અભ્યાસ કરે છે, સાયકોલોજિસ્ટો. પણ આ બધા બીજા લોકો દોડડાયા આપણા રિયલી પુરાણો આવે એટલે કે નકામ કલ્પના જ છે બધું. સ્ટાર વોર્સ કેવું સુંદર! બીજા ગ્રહો પરથી એ પણ આવે છે, એવા પ્રકારની મૂવી બીજા ગ્રહો પરથી આવે આપણા અહીંયા નામ ને તેમ ને. ચાલો, હે હા. એટલે વાસ્તવની અંદર અહીંયા હવે પુરાણની અંદર કહ્યું ભાઈ અસુરો અને દેવતાઓ જે છે આ વાસ્તવની અમૃતની પ્રાપ્તિ. અમૃત એટલે આ જ્ઞાનને અમૃત કહેવાય, કારણ કે અમૃતના પાનથી જો તમે મૃત્યુથી રહિત થતા હો તો એક જ વસ્તુ છે, અને એ છે બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા તમને વાસ્તવની અંદર વિદ્યા વિંદતે અમૃતમ. ક્યાં કહ્યું? વિદ્યા વિંદતે અમૃતમ. કે વાહ, આપણા બધા મિત્રો તૈયાર જ બેઠા છે. જ્યાં વિદ્યા વિંદતે અમૃતમ, વિદ્યાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય. એટલે અમૃતના પાન માટે જ બધા પ્રયત્ન કરે. અસુરોને પણ અમર થઈ જવું છે, અને દેવતાઓને પણ અમર થઈ જવું છે. એટલે હવે એ લોકોને સમુદ્ર મંથનથી અમૃતને બહાર કાઢવું હતું. એના માટે એક પર્વત, એટલે પેલો શું છે કે વલોણું જોઈએ, વલોણું, હે ને? વલોણું એટલે પછી લાલચ કોને આપી? પેલા નાના વાસુકી તો દોરડું, હે? એટલે એ પર્વત પેલો મેરુ પર્વતને જે છે એને વલોણું બનાવ્યું. એને કહ્યું તને આપણું તત્વનો થોડા ટીપા ચખાડીશું. અને વાસુકીને પણ લઈ આવ્યા પેલો દોરડાના રૂપની અંદર, અને ચર્નિંગ કર્યું માઉન્ટ પેલો મંદાર કે મેરુ પર્વતમાંથી દ્વારા. અને પછી દેવતાઓ પહેલાં તો વિષ નીકળ્યું. એવું જ હોય. પહેલાં જ્યારે તમે મોક્ષના માર્ગે નીકળ્યા હોય, અમૃતત્વ હોય, તો પહેલાં તો આસુરી સંપત્તિઓ બહાર જવી જોઈએ. હા, એટલા માટે નવરાત્રિની અંદર પ્રથમ 3 દિવસ દુર્ગાની સાધના. દુર્ગ એટલે આસુરી સંપત્તિ. દુર્ગનો નાશ કરનારી દુર્ગા કહેવાય. હા, નાશ કરનારી છે. એટલે પણ નાશ કરનારને પહેલાં ક્યાં બોલાવો છો? પહેલાં આસુરી સંપત્તિ બહાર કાઢો ભાઈ, ચોખ્ખું કરો જરા. હા, સામેથી બધું ચોખ્ખું કરી દઈએ હવે. હા, ચોખ્ખું કરો. પછી લક્ષ્મી એટલે આ નહીં ભાઈ, અમે તો ભૌતિક સંપત્તિ છે, દૈવી સંપત્તિ. 16મા અધ્યાયમાં જેની ભગવાને બહુ સુંદર પહેલાં 3 શ્લોકની અંદર જ બતાવ્યું.
સુંદર દૈવી સંપત્તિ. એટલા માટે દૈવાસુર સંપત્તિ વિભાગ એવો કહ્યો 16મા અધ્યાય. એટલે દૈવી સંપત્તિ લક્ષ્મીજી જોઈએ ને. દૈવી સંપત્તિ એટલે અધિકારીત્વ. પહેલાં રાગદ્વેષની નિવૃત્તિ થાય, દૈવી સંપત્તિનો ઉદય થાય, અને ત્યાર પછી સરસ્વતી બ્રહ્મવિદ્યા. આ રીતે ત્રણ દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી. એટલા માટે તમે જુઓ નોમના દિવસે એટલે નવમીના દિવસે સરસ્વતી પૂજન થતું હોય છે. દશેરાના દિવસે વિદ્યાનો આરંભ. ખ્યાલ આવ્યો તમને? ત્યારે કોના પર વિજય પ્રાપ્ત થાય? અહંકાર, રાવણ પર વિજય પ્રાપ્ત થાય. રામનો રાવણ પર વિજય, અર્થાત હું રામ છું એ વસ્તુ તમે સ્પષ્ટ રીતે સમજી જાઓ ત્યારે પેલો રાવણ, હું રાવણ છું કહેનારો અહંકાર મતલબ એ તો બાદ થઈ જાય. અને એક મસ્તકોળ આવું સુંદર એની એ પ્રકારની એ છે. એનીવે એટલે અહીંયા પણ પહેલાં વિષ નીકળ્યું, અને વિષનું પાન માટે પછી કોને મહાદેવજીને બોલાવો કે છે. એટલે પછી બિચારા આવ્યા તો હા બેઠેલા જ છે, અને એમણે ધારણ કરી લીધું. એટલે ભગવાનનો કંઠ કેવો થઈ ગયો? એ તો આમ તો પી જ જાત, પણ પેલા એવું કહે છે પાર્વતીજીએ ગળું દબાવી દીધું હતું. પાર્વતીજીએ ગળું દબાવી દીધું, તો એમને જ જતા રથ બિચારા. હે નહીં ચાલો. એટલે અને પછી બીજું બધું બહુ નીકળ્યું, બધું બીજી ભૌતિક સંપત્તિ બધા તૈયાર જ બેઠેલા હતા. ઐરાવતના અને તે ફલાણું 14 રત્નો નીકળ્યા. છેલ્લે પછી અમૃત બ્રહ્મવિદ્યા છેલ્લે જ આવે. જ્યારે તમને કોઈ ભૌતિક તો શ્રીમદના સ્તોત્રની અંદર મેં આ વસ્તુનો બહુ આધ્યાત્મિક અર્થ લીધેલો છે, પણ અહીંયા શક્ય નથી. પરંતુ આ 14 રત્નો એ બધી આ ભૌતિક સંપત્તિને બધું એ લક્ષ્મીજી આવે ને પેલું ના ને તે ઐરાવતને બધા માટે તમને વૈરાગ્ય નચિકેતા. હા કોઈ રસ નથી. એ લે જા યમરાજા કહે છે મને કશા તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. આ બધા વાહનો ઇમ્પોર્ટેડ કાર ને ઇમ્પોર્ટેડ પરફ્યુમ્સ ને બધું આ તો તમારી પાસે રાખો યમરાજા, મને કશામાં રસ નથી. મને જ ખાલી આટલું કહો, અસ્તિત્વ કે નાસ્તિ છે કે આ શરીરના મરણ પછી કોઈ વસ્તુનું અસ્તિત્વ રહે છે? આત્મા નામની વસ્તુ છે ખરી? અને એ આત્મા ખરેખર શરીરના મરણ પછી પણ એ અમરણ રૂપે વાસ્તવમાં બધા અમરણ ધર્મા રૂપે રહી જાય છે ખરો? આ મને કહો. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્વ કે નાયમ સ્થિતિ છે કે યેયમ પ્રેતે વિચિકિત્સા. આ તો પ્રત્યેક મનુષ્યને આ જગતની અંદર સંશય રહેલો જ છે. કયો સંશય? કે શરીરના મરણથી ખરેખર મારું મરણ થાય છે કે નથી થતું? અસ્થિતિ કે નાસ્તિ? શરીર એ જ આત્મા છે કે શરીરથી વિલક્ષણ આત્મા છે? એની એટલે આ રીતે બ્રહ્મવિદ્યા છેવટે બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય દર્શાવો ત્યારે જ આવે. આસુરી સંપત્તિ તો ભગવાન લઈ જાય, તમારી શરણાગતિ હોય, પ્રાર્થના કરવામાં આવી કેટલી બધી, ત્યારે શિવજી આવ્યા અને એમણે પાન કરી લીધું. એટલે એની આસુરી સંપત્તિ તો ગઈ, અને ત્યાર પછી બીજી ભૌતિક સંપત્તિ હતી, બધા જે છે એ બધાને પણ વેચી દેવી, અને ત્યારે છેવટે અમૃતત્વ નીકળે, દેવતાઓ અને એના પાન કરે વગેરે. એનીવે એટલે એ વિલોહિત, અને પછી કંઈ કહ્યું વિલોહિત નીલત ગ્રીવ. તો આ રીતે પુરાણમાં સ્ટોરી વિલોહિત, જે ક્રિમ્સન, આમ તો વિલોહિત એટલે શું એકદમ લાલ, એટલે હવે ચાલો ક્રિમ્સન રેડ જેને કહીએ ને આપણે, શું એક વિશેષ સમજીએ. ક્રિમ્સન રેડ એટલે કેવો એ તો તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર? એટલે એને એ આ પ્રત્યક્ષ દેવતા જે છે, ઈશ્વરનું આ જે રૂપ જે છે એને જોઈને શું થાય છે? ઉતૈનમ ગોપા અદૃશન ઉદહાર્ય. એટલે ગોપાહ અપી અદૃશન. જ્યારે આ પ્રત્યક્ષ દેવતા, પ્રત્યક્ષ ઈશ્વર આ રીતે જ્યારે જઈ રહ્યો છે પૂર્વથી પશ્ચિમની તરફ, ત્યારે ગોપાહ અપી અદૃશન. ગોપાહ એટલે આ બધા જે ગોવાળો જે છે, જે પોતાના ઢોરોને ચારા માટે નીકળ્યા છે, પશુચારા માટે, એ લોકો પણ એના દર્શન કરી રહ્યા છે. પછી બીજું કોણ કર્યું છે? ઉદહાર્ય અપીય દર્શન. ઉદહાર્ય એટલે પાણી લાવનારા, પાણીને લઈ જનારા, નારી હોય કે પનિહારી કે પછી બીજા કોઈ જે પણ, એ લોકો પણ એ પ્રત્યક્ષ દેવતાના દર્શન કરી રહ્યા છે. વિશ્વાભૂતાની અપીય દર્શન. અને વાસ્તવની અંદર વિશ્વાભૂતાની, સર્વાભૂતાની, બધા જ જીવો જે છે એ વાસ્તવમાં એના દર્શન કરી રહ્યા છે. જે લોકો પાસે આંખ છે એ બધા જ લોકો આ પ્રત્યક્ષ દેવતાના દર્શન કરી શકે છે, અને એના બ્લેસિંગ્સ, એના અનુગ્રહ જે છે એના ભાગી બને છે. અને એ દૃષ્ટિએ બધા જ, અરે હું તો કહું છું વૃક્ષો પણ
વૃક્ષો પણ વાસ્તવમાં જાણે કે એના દર્શન માટે મેં જોયું છે કેટલીય જગ્યાએ જ્યારે અત્યંત નજીકથી નાળિયેરના વૃક્ષો ઉગાડ્યા હોય ત્યારે એક નાળિયેરના વૃક્ષ કરતાં બીજું નાળિયેરનું વૃક્ષ થોડું નાનું હોય, નીચું હોય, તો પછી હવે એને છાયા પડતો હોય તો એ તરત જ આમ વળે છે. કેટલા બધા વૃક્ષો, એટલે જાણે કે વૃક્ષો પણ આ પ્રત્યક્ષ દેવતા પરમેશ્વરના દર્શન માટે લાલાયિત છે એમ કહે છે. અને તમે નહીં માનો પણ એક આ વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી છે કે આ દેડકાઓ જોજો તમે. દેડકાઓ છે ને દિવસ દરમિયાન કશું નહીં બોલે, જેવી સાંજ પડે ને અને સાંજ પડે શરૂ કરે ને આખી રાત, અને સવારે જેવો સૂર્ય નીકળે બંધ થઈ ગયો. એટલે જાણે કે એ લોકો કકળાટ કરી રહ્યા છે એવું એ પ્રકારની કલ્પના છે કે દેડકાઓ જે છે આવા સૂર્ય જાણે જતો રહ્યો પ્રત્યક્ષ દેવતા જતો રહ્યો તો વાસ્તવની અંદર એ અંધકારની અંદર એ લોકો આ સૂર્યના દર્શન માટે લાલાયિત થઈને કકળાટ કરે છે, આખી રાત ડ્રાઉ કરે. જેવો સવાર પડે એટલે તરત જ વાસ્તવની અંદર એમનો કકળાટ બંધ થઈ જતો હોય છે. એનીવે, એટલે આ રીતે બધા જ જીવો વાસ્તવની અંદર વૃક્ષો, વનસ્પતિઓ અને બધા જ જીવો જે છે એ આ પ્રત્યક્ષ દેવતાના દર્શનથી અત્યંત આનંદિત થાય છે. સા દૃષ્ટ મૃડયાતિ, દૃષ્ટ એના દર્શન કરીને મૃડયાતિ અત્યંત પ્રસન્ન બને છે. એ વસ્તુ અહીંયા કહે છે. આટલે સુધી રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.